તો પ્રેમ લગ્નના નામે દીકરીઓનું જીવન વેરવિખેર કરતા લેભાગુ તત્વો સામે સકંજો કસાશે. લગ્ન નોંધણીની કાયદામાં સુધારો કરવા માટે સરકારની જાહેરાત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિધાનસભામાં આ ખૂબ મોટી જાહેરાત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં સૂચિત નવી લગ્ન નોંધણીની પદ્ધતિ જાહેર કરી. સૂચિત નિયમોમાં અભિપ્રાય માટે સરકારે જનતા પાસે પણ સૂચનો માંગ્યા છે અને તેના દિવસો પણ આપવામાં આવ્યા છે. 30 દિવસમાં નાગરિકો પોતાના સૂચનો રજૂ કરી શકશે. 30 દિવસ પછી નવા નિયમો જાહેર કરવા અંગે જાહેરાત થશે. લગ્ન પવિત્ર પરંપરા છે તેવું હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું. સાથે પણ કહ્યું કે દીકરીઓને છેતરનારા તત્વોને જેલમાં ધકેલવા માટે સરકાર મક્કમ છે. તો નવા નિયમોનો સુધારો ગૃહમાં રજૂ કરવામાં આવ્યો અને કેટલાક સૂચિત નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આપણા મેરેજ એક્ટમાં નિયમોમાં રહીને આપણે કડકાઈ કઈ રીતે વધારી શકીએ તે દિશામાં રાજ્ય સરકારે કામગીરી કરી અને એ કામગીરીને બધા જ સમાજોના આગેવાનો જોડે ચર્ચા કરવામાં આવી. એ છતાં આ ચર્ચાના અંતે આપણે એવો નિર્ણય લીધો કે સામાજિક આગેવાનો ભી, માતા પિતાનો ભી હિત જળવાય અને યુવક યુવતીનો ભી હિત એટલો જ જળવાવો જરૂરી છે. તેથી આજે જ્યારે આ નવી પદ્ધતિઓ નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે એ પદ્ધતિમાં કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય, માતા પિતાને એવું લાગતું હોય, કોઈ બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ, તો એના માટે 1 મહિનાનો સમય લોકોને પોતપોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો. તો સરકારની આ મહત્વપૂર્ણ જાહેરાત અને ગૃહમાં આ સરકારે જાહેરાત કરી છે. લગ્ન નોંધણીની કાયદામાં સુધારો કરવા માટે કેટલાક સૂચિત નિયમો સરકારે મૂક્યા છે અને આ પહેલા સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા કરી અને કયા કયા નિયમો હોવા જોઈએ, કેવી કેવી તકલીફો સમાજમાં પડી રહી છે, એ બધાનું જ સંજ્ઞાન લઈને આ નવા નિયમો બનાવવામાં આવ્યા છે. ત્યારે સૂચિત નિયમો જે છે જૂના નિયમો પ્રમાણે, જેમ કે વરવધુનું જન્મનું પ્રમાણપત્ર, નવા સૂચિત નિયમો પ્રમાણે ડિક્લેરેશન મા બાપનું એ જોઈશે. વરવધુનું જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ આ નવા સૂચિત નિયમોમાં મૂકવામાં આવ્યું છે. સાથે જ વરવધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ પણ જોશે, જે નવા સૂચિત નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં. સાથે વરવધુ અને સાક્ષીઓના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા પણ જોશે. તો લગ્ન પવિત્ર પરંપરા છે તેવું પણ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કહ્યું. સાથે સાથે કોઈ દીકરી છેતરપિંડીનો શિકાર ન બને તેના માટે આ નિયમો લાવવા એ ખૂબ જરૂરી હતા. એક સારા સમાજનું નિર્માણ થાય તેના માટે પણ આ નિયમો લાવવામાં આવે તે ખૂબ જરૂરી હતું. હવે જે સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ છે તેમાં સ્ટેપ 1 ની વાત કરીએ તો લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને 2 સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે અને આ પ્રકારે અલગ અલગ જે આખી નવી જે પદ્ધતિ છે એ આપવામાં આવી છે. તો આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ગયા છે લાલજી પટેલ, રાષ્ટ્રીય પ્રમુખ છે એસપીજીના, તેઓ આપણી સાથે જોડાયા છે. સાથે વિજય માંગુકિયા છે, પાટીદાર આગેવાન છે, તેઓ આપણી સાથે જોડાયા છે અને સાથે જ અલ્પેશ કથિરિયા, પાટીદાર આગેવાન આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા લાલજીભાઈ આપની પાસે આવીશ. નવા નિયમોનો સુધારો ગૃહમાં રજૂ કરવામાં આવ્યો. લગભગ બધા સમાજે આ રજૂઆત કરી હતી અને આમ તો 2019થી કડીથી આખી આ શરૂઆત થઈ હતી. 5000 બહેનો રસ્તા ઉપર ઉતરી હતી કે કેટલી તકલીફો પડે છે, દીકરીઓને કેટલી મુશ્કેલીઓ પડે છે. હવે જ્યારે આ નવા નિયમોનો જે સુધારો આખો ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે, સૌથી પહેલા કઈ રીતે આ તમે આ નિયમોને જોઈ રહ્યા છો? જો હજી તો વાતો છે સુધારા માટેની, કારણ કે મેં જે નિયમો આવ્યા પોતે અભ્યાસ કરી લીધા, મારા જોડે પેપર પણ છે. એટલે જે વાત કરવામાં આવી છે કે કોઈ પણ દીકરા દીકરી લગ્ન કરવા હોય તો તલાટી પાસે કાગળો જશે અને ત્યાંથી રજીસ્ટ્રાર, મામલતદાર કે કલેક્ટર જોડે જશે. અને એમાં એ વાત કરવામાં આવી છે કે મેસેજ દ્વારા 30 દિવસે માતા પિતાને જાણ કરવામાં આવશે. તો માતા પિતાને જાણ કરો અને માતા પિતા કદાચ આવી પણ જાય તો
તો એ રજીસ્ટર લગ્ન થઈ ગયેલા હોય તો એ દીકરીને પહેલા એવું હતું પોલીસ સ્ટેશનની અંદર દીકરા દીકરી ભાગીને આવે અને માતા પિતા એને સમજાવે. અત્યારે એવું કહી રહ્યા છે નાયબ મુખ્યમંત્રીજી કે જાણ કરશે અને માતા પિતા આવશે, પણ દીકરીને કોના જોડે સોંપવામાં આવશે? જો એના પતિ જોડે સોંપવામાં આવે તો 30 દિવસની મુદત આપો કે તમે 90 દિવસની મુદત આપો, એમાંથી દીકરીને બચાવી શકતા નથી. એવા અમારા હજારો દાખલા અમારી સમક્ષ છે. અને જો માતા પિતાને આપે અને પછી જયારે મેરેજ રજીસ્ટર થાય એ દિવસે ત્યાં સુધી રાખવામાં આવે તો ચોક્કસ આમાં આપણે દીકરી ખોટી રીતે જતી હોય અટકાવી શકીએ છીએ. એટલે સર્વ સમાજની ટીમ દ્વારા ને હજારો સંગઠન દ્વારા આ જે માંગણી હતી અમારી 5 વર્ષમાં કે ભાઈ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો થવો જોઈએ, એ હજી અમને એવું લાગે છે કે ખાલી રજૂઆતો જ કરી છે, હજી તો એને સૂચનો માંગ્યા છે કે આમાં શું સૂચનો હોવા જોઈએ. ઓલરેડી ઘણા બધા સૂચનો સરકારશ્રીને આપી ચુક્યા છીએ અને આવનારા સમયમાં પણ આ અમારી ટીમ, અમારા વિદ્વાનો, અમારી એસપીજીની ટીમ બેસી અને જે પણ સુધારા કરવા જેવા લાગે અને સૂચનો આપવા જેવા લાગશે એ અમે સરકાર સમક્ષ મૂકીશું. કારણ કે આ લડાઈ એ માતા પિતાની લડાઈ છે, યુવા દીકરીઓની લડાઈ છે. બિલકુલ વિજયભાઈ, જે હવે નવા નિયમો મૂક્યા છે સરકારે, હવે ઘણા બધા નિયમો એવા પણ છે કે જેમાં ક્યાંક જે રીતે લાલજીભાઈએ વાત કરી કે ભાઈ મા બાપને જાણ પણ કરી દીધી, પણ એ પછી શું? દીકરી કોને સોંપાશે? લાગી રહ્યું છે કે જે દીકરીઓને છેતરવાની વાત છે કે દીકરીઓ છેતરાઈ રહી છે, તો એમાં આ જે નવા નિયમો છે એના કારણે એ જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ બનતા અટકશે. સૌ પ્રથમ તો રાજ્ય સરકારની આ વાતને હું આવકારું છું ને રાજ્ય સરકારે જે સૂચિત જે લગ્ન નોંધણીનો જે નિયમ જે પસાર કર્યો છે એમને ચોક્કસ આવકારે. 1 મહિનાનું જે સમય માંગ્યો છે જે વિદ્વાનો પાસે, એ સામાજિક સંગઠનો પાસે, જે સામાન્ય માણસ પાસે પણ 1 મહિનાનો સમય મળ્યો છે અને આપ્યો છે, ત્યારે રાજ્ય સરકારની આ વાતને આવકારીએ. અને જયારે હું મારી વ્યક્તિગત વાત કરું કે જયારે આ દીકરીની જયારે વાત આવે ત્યારે ઘણી વખત પોલીસ સ્ટેશનોની અંદર જવાનું થયું છે, ત્યારે ચોક્કસ જો માતા પિતા આ લગ્ન સમયે માતા પિતા હાજર હોય, આ વાત જો રાજ્ય સરકાર આની અંદર આ મુદ્દાને આવરી લે તો ચોક્કસ એ દીકરી કદાચ જાતિ લગ્ન થયા પહેલા જો એને સમજાવટ કરીને જો અટકી જશે તો અટકી જશે. બાકી લગ્ન થયા પછી જો માતા પિતાને કોઈ પણ પ્રકારે જાણ કરવામાં આવે કે પછી એમનું આધાર કાર્ડ મૂકવામાં આવે કે આધાર કાર્ડની અંદર ફરજી સહી કરવામાં, આધાર કાર્ડમાં દીકરી કે દીકરો એમના માતા પિતાની સંમતિ નહીં હોય અને 1-2 મહિના કે 6-8 મહિના પહેલા એમની પાસે સહી કરાવી લેશે, તો આ વાત ક્યાંક ને ક્યાંક પાછી ફ્રોડમાં જતી રહેશે. અને પાછી જે ઘટનાક્રમો બનતા હતા, જે પોલીસ સ્ટેશનની અંદર હાજર કરવામાં આવતી હતી દીકરીને, અને જે માતા પિતાને ઓળખવા સુધાની ના પાડતી હતી ને એમને મોઢું પણ જોવું નથી ત્યાં સુધીની વાતો કરતી હતી. આ રીતે જો થશે તો આની અંદર આ કાયદાને કોઈ બંધન નહીં રહે અને લુખ્ખાઓ ને અસામાજિક ટપોરીઓ જે માવતરોને બદનામ કરીને બરબાદ કરી અને જે પૈસા પડાવવાનો, જે જમીનો જપ્ત કરવાનો છે, જમીનો પડાવી લેવાનો જે કારસો રસ્તા હોય છે, જે લુખ્ખાઓ ટપોરીઓ, એને પાછી સવલત મળશે અને આ કાયદાથી એને વધારે વેગ મળશે. ઓકે અલ્પેશભાઈ, હવે જે રીતે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા માટેની સરકારે જાહેરાત કરી, નવા સૂચિત નિયમો પણ મૂકી દેવામાં આવ્યા છે, મિશ્ર પ્રતિસાદ અહીંયા મળી રહ્યો છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ જે નવા નિયમો મૂકવામાં આવ્યા છે તેના કારણે જે પ્રશ્નો સર્જાતા હતા, સામાજિક પ્રશ્નો, ખાસ કરીને દીકરીઓના, તો એ બધામાં એ બધું અટકશે આમાં? અત્યારે માત્ર 2 પાનાની એક પ્રોસિજર સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવી છે. એમાં સ્ટેપ 1 થી લઈને સ્ટેપ 3 કે 4 સુધીની જે પ્રક્રિયા આખી જે સરકારશ્રીએ મીડિયાના માધ્યમથી જાહેર કરી છે. આમ તો જે લગ્ન વિધેયક માટે જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે અને એમાં સુધારો કરવા માટે સરકારે 4 સ્ટેપની એક પ્રોસિજર કહી શકાય, આ પ્રોસિજર બહાર પાડી છે. પરંતુ મારી પહેલા ખાસ કરીને જે લાલજીભાઈએ જે મુદ્દાઓને ધ્યાન દોર્યું છે એ મુદ્દા સાથે હું સહમત છું કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા તમે લેન્ધી કરો છો, સમય એમાં આવે છે કે તમે 30 દિવસનો સરકારશ્રીએ સમય પસાર કર્યો છે, તો સ્વાભાવિક છે કે 30 દિવસના અંતે એની લગ્નની નોંધણી સમજો અટકાવવાની છે. તો એ બાબતે દીકરીનો પક્ષ કોઈ પણ હોય તો દીકરીની કસ્ટડી કોને, કન્યાની કસ્ટડી કોને, એના માતા પિતાને, પરિવારને મળશે, અથવા જે એની સાથે લગ્ન નથી થયા
નોંધણી કરાવી છે પણ લગ્નનું સર્ટિફિકેટ નથી મળ્યું છતાં પણ એની સાથે રહેવા માંગે છે તો એની બાબતની કાર્યવાહી શું? તો આ બાબતે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સરકારે જાહેર કરી છે એને વંદન છે, અભિનંદન છે. ગુજરાત સરકારને પણ અભિનંદન છે. કાયદા વિભાગ, ગૃહ વિભાગ, ઘણા અધિકારીઓ આમાં ખૂબ મોટી મહેનત કરી છે. સરદાર પટેલ ગ્રુપ હોય, 5 સમિતિ હોય, સમાજના અલગ અલગ સંગઠનો હોય, સર્વ સમાજ સમિતિનું પણ નિર્માણ થયું હતું. બધાએ આ પાછળ ખૂબ મહેનત કરી છે. પરંતુ આ પ્રક્રિયામાં હજી સરકારે પબ્લિકલી એટલે કે જાહેર જનતા સમક્ષ, કોઈ વ્યક્તિ સમક્ષ નહીં, જાહેર જનતા સમક્ષ વાંધા, સૂચનો અને પોતાના પ્રતિભાવો બતાવ્યા છે કે તમે અમને આ બાબતે જે કોઈ પણ તમારા મનમાં હોય એ સુવિચાર, સદવિચાર કે સરકાર સમક્ષ રજૂ કરી શકો છો. એટલે મને લાગે છે કે હજી સરકારને ઘણી બધી વસ્તુઓની અડચણો જે છે એ રજૂ કરવી પડશે, એ ચાહે અમે રજૂ કરીએ કે બીજા લોકો રજૂ કરે. અને એ જે બાબતો છે એ રીતે રજૂ કરવી પડશે કે મુખ્ય મુદ્દો પહેલા સમજવો જોશે કે પ્રશ્ન શું છે. તો પ્રશ્ન એવો છે કે 18 વર્ષની દીકરી થઈ જાય છે તો તરત જ નજર રાખીને બેઠેલો વ્યક્તિ એને ઘરેથી લઈ જાય છે, એની સાથે લોભ લાલચ આપીને એની સાથે લગ્ન કરી લે છે. તો આ મુદ્દો અટકાવવાનો છે. પ્રક્રિયા લાંબી થશે તો મુદ્દો નથી અટકવાનો. આ પ્રક્રિયાથી એક વસ્તુ થશે કે એને 5 દિવસ, 10 દિવસ, 50 દિવસ સુધી સર્ટિફિકેટ નહીં મળે. પણ આવા તત્વો કોઈ પણ સમાજની બેન દીકરીને લઈ જાય છે તો એ પાછળનું એક વ્યૂહાત્મક, એક દંડાત્મક અને શિક્ષાત્મક અભિગમ સાથેનો એક કાયદો પસાર થાય તો જ આ બાબત અટકી શકશે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયાથી મને લાગે છે કે 25-30% સુધારો થઈ શકશે. પરંતુ જે સંપૂર્ણ સફળતા મેળવી છે તો એ સંપૂર્ણ સફળતા આનાથી નહીં મળે એવું મારો દ્રઢ વિશ્વાસ છે. અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ગુજરાતની જાહેર જનતાને જે કોઈ પણ દીકરી બાબતના પ્રશ્નો છે એ તમામે સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ. તમારા મનમાં જે સૂચનો છે સરકારને પહોંચાડવા જોઈએ અને શિક્ષાત્મક, દંડાત્મક સાથેની કાર્યવાહી સાથેનો વિધેયક થાય તો મને લાગે છે કે અટકશે. માત્ર પ્રક્રિયા લાંબી કરવાથી જે દીકરીઓનું શોષણ થઈ રહ્યું છે, દીકરીના પરિવારને ભોગવવું પડ્યું છે, એ પીડા દૂર નહીં થાય એવું મને લાગે છે. બિલકુલ લાલજીભાઈ, હવે સ્ટેપ 2 અમને પેટા કલમ એ છે એમાં એક વસ્તુ ઉમેરવામાં આવી છે કે ભાઈ અરજી સાથે વરવધુએ માતા પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે નહીં, એક ડિક્લેરેશન પણ આપવાની વાત થાય છે. 30 દિવસમાં મા બાપ ત્યાં જવાબ આપે. પણ હવે માની લો કે વાંધો ઉઠાવે છે તો શું? આ પણ એક સવાલ છે. કદાચ વાંધો ઉઠે છે તો પછી એની આગળ શું પ્રોસેસ રહેશે? કારણ કે એક તરફ લગ્નની તો નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મારે એ જ કહેવું છે, અલ્પેશભાઈ કહીએ વાત એ છે કે તમે ખાલી આ રજૂઆતો મૂકી છે ને સમાજના સૂચનો મંગાવાય છે એટલે સરકારે અવડમાં છે કે ભાઈ હવે કરવું શું. તો આજે તમે વાત કરી કે માતા પિતાને જાણ કરવાની છે તો જાણ કેવી રીતે કરશો અને જાણ કરીને નિયમો કેવી રીતે સ્પષ્ટતા કરશો કે જે તમે કહ્યું છે કે સરકારશ્રી દ્વારા દરેક લગ્ન નોંધણી હુકુમત ધરાવતા આશીષચંદ અરજીદાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને લગ્ન નોંધણી અરજીનો નમૂનો મુજબ વિગત અને દસ્તાવેજો રજૂ કરવામાં આવશે અને માતા પિતા અરજી સાથે વરવધુ તેમના માતા પિતાને પેલું એમ કે અંગેનું ડેલી ડિક્લેરેશન કરવામાં આવશે. તો ડિક્લેરેશન કઈ રીતે કરવામાં આવશે? કદાચ માતા પિતા તો વિરોધ કરશે તો આ લગ્ન અટકશે કે નહીં અટકે? આ તો ખાલી વાત છે તો સ્પષ્ટતા કરવામાં આવે કે કેવી રીતે તમે અટકાવી શકશો. જેમ કે મિલકત કોઈને પચાવી પાડ્યા હોય તો આપણે વકીલ દ્વારા કોર્ટમાં કેસ લડી છે તો 6 મહિને, 12 મહિને કે વર્ષે તમારે નિયમ જે સાચો હોય એની ન્યાય મળતો હોય છે ન્યાયતંત્ર દ્વારા. આમાં માતા પિતાનો વધુ હોય તો કઈ રીતે તમે આ જે લગ્ન થયા હોય છે એને અટકાવી શકશો? એવું કોઈ સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી, આની વાત જ કરવામાં આવી છે. બિલકુલ, એટલે નિયમોમાં અસમંજસની સ્થિતિ આપણને વધારે અત્યારે જોવા મળી રહી છે કારણ કે દરેક માતા પિતાને અને સામાજિક આગેવાનોને પણ આ જ પ્રશ્ન છે. વિજયભાઈ, આપની પાસે આવીશ. હવે જે રીતે પ્રશ્નો ઘણા બધા થઈ રહ્યા છે, અત્યારે સૂચિત નિયમો તો મૂકી દેવામાં આવ્યા છે, હવે સુધારો પણ ખાસ કરીને સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. હવે આપના મતે જે રીતે આ આખા નિયમો મૂકવામાં આવ્યા છે, કયા કયા સુધારા જરૂરી છે? હજુ પણ એમાં સંશોધન જરૂરી છે? ચોક્કસ વીટીવીના માધ્યમથી કહીશ કે દીકરી જે લાલજીભાઈ કીધું એમ 18 વર્ષની દીકરી થાય અને એને સ્વતંત્રતા મળતી હોય છે ભારતીય બંધારણ પ્રમાણે. તો આ બંધારણ મુજબ જયારે સ્વતંત્રતા મળતી છે અને એને સ્વચ્છંદતામાં ફેરવે છે દીકરીઓ, ત્યારે આ નિયમ, આ કાયદો લાવવા માટે 2019માં જયારે કડીમાં પહેલી રેલી નીકળીને 5000 બહેનો જયારે બહાર નીકળી ત્યારે આ બધાના ધ્યાને આવ્યો ને દરેક સામાજિક સંગઠનો આ વાતને લઈને આગળ વધ્યા અને અંદરની જેને દીકરી હોય, જેના ઘરમાં દીકરી ઘોડિયામાં રમતી હોય ને એને ખબર હોય કે
આ મોટી થશે, 18 વર્ષની થશે ત્યાં સુધીમાં એને કઈ રીતે એને મોટી કરી હોય, કેવી રીતે એને પાલન પોષણ કર્યું હોય, કેવી રીતે એને લાડ લડાવ્યા હોય, ત્યારે 18 વર્ષની દીકરી થાય ને તરત જ આ નિયમ એને લાગુ પડતો હોય ને એને પરિપક્વતા ન હોય, એમાં પક્વતા ન આવી હોય, ત્યારે આ દીકરીઓને જયારે આ લુખ્ખાઓ અને જયારે રાહ જોઈને બેઠા હોય, એને 16-17 વર્ષની દીકરી હોય ત્યારથી જ એની લાળો ટપકવાની શરૂ થઈ ગઈ હોય, એને સ્કૂલની અંદર 12મા ધોરણમાં હોય કે પછી એ ફર્સ્ટ યરમાં હોય ત્યારે એમની પાછળ ફરતા હોય આ લુખ્ખાઓ, અને 18 વર્ષની થાય ત્યાં રાહ જોતા હોય, અને એનું શિક્ષણ પણ બગડતું હોય છે, એમનું જે જીવન છે, જે જીવન એની જે આગળની જે જીવન રૂપરેખા બગડતી હોય છે, એમની જે પ્રમાણે જે રીતે એની જીવન યાત્રા હોય છે, એમાં આ લુખ્ખાઓ કંઈક ને કંઈક રોડા નાખવાનું કામ કરતા હોય, ત્યારે નિયમો બદલાય. અને લગ્ન જીવનનું આ લગ્ન વિષયક એવી વસ્તુ છે કે માતા પિતા જયારે એના હરખથી કોઈ દીકરીને, એક જ એવો પ્રસંગ છે કે કન્યાદાન, કે માતા પિતા જયારે એના હરખથી જયારે એમને કન્યાદાન કરતા હોય છે, ત્યારે એક તરફ એને હર્ષ હોય છે, એક તરફ એને આંસુ પણ હોય છે કે એ સારા ઘરની અંદર જાય. ત્યારે આવા લુખ્ખાઓ જયારે એને ફસાવી ફોસલાવીને પરણાવીને લઈ જતા હોય ત્યારે ચોક્કસ રાજ્ય સરકારે આ વિષય ઉપર ધ્યાન દોર્યું છે, સામાજિક સંગઠનો અને વિવિધ જે આગેવાનોના માધ્યમથી જયારે આ ધ્યાન છે, ત્યારે ચોક્કસ 1 મહિનાની અંદર જે રીતે સંશોધન કરી અને લોકોના મત લઈ અને લોકોને જે પીડા છે, લોકોના જે પ્રશ્નો છે, એ પ્રશ્નોને વાચા આપવા માટે જો પ્રયાસ થાય અને લગ્ન નોંધણીના કાયદાની અંદર સદંતર ફેરફારો જે કરવાના જે માંગણીઓ છે, 21 વર્ષની ઉંમર થાય, 21 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એના લગ્ન ન થવા જોઈએ, માતા પિતાની સંમતિ જો સરકારને અથવા તો એવા આ વિષયને વાંધો હોય તો માતા પિતાની ફરજિયાત હાજરી હોય અને લગ્ન થાય, આ વિષય ઉપર જો સરકાર વિચારે તો મારું ચોક્કસ માનવું છે કે કદાચ એ વાતને ત્યાંથી અટકાવી શકાશે. અને જયારે લગ્ન થતા હોય ત્યારે જો વાંધો હોય માતા પિતાને, તો માતા પિતાના અંડરમાં એ દીકરીને રાખવામાં આવે, જેથી કરીને એ સમજાવી શકે, એ સારું મોડું જોઈ શકે, બંને તરફે બંને માતા પિતાની સંમતિ લઈ શકે, ત્યારે આ વાતને સમાજ સ્વીકારશે અને દરેક સમાજના લોકો આ વાતને આવકારશે. ઓકે, વિજયભાઈ, લાલજીભાઈ, અલ્પેશભાઈ, આપ તમામ મહાનુભાવો મારી સાથે આ ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે જ્યારે લગ્ન નોંધણીની કાયદામાં સુધારો કરવા માટે સરકારે જાહેરાત કરી છે, ત્યારે આજના યંગસ્ટર્સ શું કહી રહ્યા છે આ કાયદાને લઈને, આવો સાંભળીએ. ફેરફાર તો થવા જ જોઈએ. મમ્મી પપ્પાની પરમિશન વગર લવ મેરેજ તો ના થવા જોઈએ. કોર્ટમાં મમ્મી પપ્પાની બાંયધરી તો હોવી જ જોઈએ. ખરાબ વસ્તુ જ કહેવાય ભાગીને લગ્ન કરે, મમ્મી પપ્પાની પરવાનગી વગર કરે, એ ના ચાલે. આમ તો થવું પડે કડક. 18+ છોકરીઓ હોય કે જે બી હોય, મમ્મી પપ્પાને જોડે રાખવા જોઈએ. ઇન શોર્ટમાં આઈ થિંક પેરેન્ટ્સ બી સમજશે. અને આજકાલ તો એવું કઈ છે નહીં, રહ્યું નથી પહેલાના જમાના જેવું, પણ અત્યારે તો સ્ટડીઝ પહેલા ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે સ્ટડીઝ ઉપર ધ્યાન દેવું જોઈએ. જ્યારે જે ટાઈમ આવશે ત્યારે એ લોકો બી સપોર્ટ કરશે જ તે. સો મારું તો એ જ છે કે પેરેન્ટ્સ સપોર્ટ કરશે. હા, મારા ખ્યાલથી પેરેન્ટ્સની પરમિશન લેવી જોઈએ. એન્ડ પેરેન્ટ્સ મતલબ બધું હા ના પહેલા એ એમને પહેલા તમને કહેશે ના પાડશે, બટ પાછળ તમને બધું એ છોકરોનું બેકગ્રાઉન્ડ જોશે, એનું કેરેક્ટર જોશે, બધું જોશે, પછી એમને બી થોડુંક લેટ ગો કરવું જોઈએ. અને જરૂરી તો છે, પેરેન્ટ્સની પરમિશન તો જોઈએ. ભલે પેરેન્ટ્સ ના માનતા હોય તોય એમની પરમિશન લેવી જોઈએ, એમને મનાવવું જોઈએ. ભલે થોડાક ટાઈમ સુધી તમે વેઇટ કરો મેરેજ માટે, બટ કારણ કે આટલા વર્ષો તમને કોઈ રાખ્યું, સપોર્ટ કર્યું હંમેશા પેરેન્ટ્સે, તો ऑब्वियसली एमनी જોઈએ परमिशन. बहुत ही फायदेमंद है, क्योंकि क्या होता है कि हम कभी कभी अपने मर्जी की वजह से हम पेरेंट्स को बहुत हर्ट करते हैं, तो अगर पेरेंट्स का रहेगा परमिशन तो ये हमारे लिए भी अच्छा होगा, पेरेंट्स के लिए भी अच्छा होगा कि वो उनकी खुशी रहेगी. तो और फिर ये गवर्नमेंट के लिए भी अच्छा रहेगा, क्योंकि बहुत लोग ऐसे होते हैं जो पेरेंट्स के बिना परमिशन के भाग जाते हैं, भाग के शादी कर लेते हैं.